જય ગણપતિ બાપા, જય અંબે માં, જય મહાદેવ. મિત્રો, હું આજે કેદારનાથ મહાદેવની કથા કહેવા માંગુ છું. નર અને નારાયણ છે ને એ બદ્રિક આશ્રમમાં રહેતા હતા. બદ્રિક આશ્રમમાં રહેતા હતા અને લોકોના હિત માટે એને કેદાર નામના પર્વત ઉપર એમને તપ કર્યું, મહાદેવનું ખૂબ તપ કર્યું. પછી નર અને નારાયણને તપથી મહાદેવ પ્રસન્ન થયા અને બોલ્યા કે નર અને નારાયણ તમે માંગો. તો નર અને નારાયણ બોલ્યા કે મહાદેવ, જો તમે પ્રસન્ન થયા હો તો આ લોકોના હિત માટે અને બધાના હિત માટે તમે અહીંયા બિરાજમાન થાઓ કેદાર પર્વત ઉપર. અને કેદાર નામનો હિમ પર્વત ઉપર એ મહાદેવ બિરાજમાન થયા. એ કેદારનાથ મહાદેવનું મંદિર આપણે મિત્રો દર્શન કરવા જાય છે. અને હિમ એટલે આપણે વરસાદનું બરફનું ત્યાં હોય જ છે. 6 મહિના સુધી તો ચોમાસામાં બંધ રહે છે કેદારનાથ મહાદેવનું મંદિર અને ઉનાળામાં ખુલે છે. અને એ કેદારનાથ મહાદેવના મંદિરમાં બહુ પરચા છે, બહુ મહાદેવનું જે એક વખત દર્શન કરે ને એ નંદી બી તમે જુઓ તો કેદારનાથ મહાદેવના નંદીનું બી એક દર્શન થાય તો આપણા ભવ પાર થઈ જાય મિત્રો. અને જો નસીબવાળા હોય તો એ જઈ શકે છે જાત્રા. નકર જાત્રા બી બહુ મુશ્કેલ છે કેદારનાથ મહાદેવની, બહુ મુશ્કેલ છે. ભગવાનના જો આશીર્વાદ હોય અને ભગવાનની કૃપા હોય ને તો એ જાત્રા પૂરી થઈ શકે છે કેદારનાથ મહાદેવની. એ કેદારનાથ મહાદેવનું મંદિર બી એટલું સરસ છે. અને આપણે તો અંદરથી આ વિડીયોમાં જોયેલા છે એટલે કેદારનાથ આપણે ગઈ નથી શક્યા. અને જે જતા હશે એ ભાગશાળી નસીબ એ કેદારનાથ મહાદેવના દર્શન કર્યા હશે મિત્રો. પણ કેદારનાથ મહાદેવનું મંદિર 6 મહિનામાં 3 કે 4 મહિના જ ખુલે છે અને 6 મહિના બંધ રહેશે. હું કહેવા માંગુ છું કે કેદારનાથ મહાદેવનું જ્યોતિર્લિંગના દર્શન કરજો. અને મિત્રો, મારા કાંઈ વિડીયોમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. અને આ બી નર અને નારાયણનું મિત્રો, એ જ નર નારાયણ પછી ભગવાન કૃષ્ણ અવતારમાં એ કૃષ્ણ ભગવાન બને છે અને અર્જુન બને છે. એ જ નર નારાયણ ભગવાન શંકર ભગવાનના આશીર્વાદથી. બીજું, અત્યારે દશામાનું વ્રત ચાલે છે મિત્રો. દશામાં બધા ઉપર કૃપા રાખે. અને શ્રાવણ મહિનો એટલે વ્રતનો જ મહિમા છે, વ્રતનો જ મહિનો છે મિત્રો. કાંઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. અને મારો વિડીયો જોતા રહેજો. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને તમે જોવો છો એટલે તો મને જોવાની અને કરવાની ઈચ્છા થાય છે કે વિડીયો તમે મારો જોવો છો તો મને એમ થાય છે કે જ્યોતિર્લિંગનું કોઈને ખબર હોય, કોઈને ન ખબર હોય. મારા જેવા ઘણા મિત્રો હોય, મને બી નથી ઘણી ખબર, પણ જે મને ખબર છે એટલી હું વાતચીત કરું છું. ઘણાને એવી ઘણી ખબર નથી મને, પણ તો બી મિત્રો જો કાંઈ ભૂલતી હોય તો માફી માંગુ છું. પણ જ્યોતિર્લિંગનું થોડું ઘણું મનમાં સંભળાય, થોડું ઘણું તો આપને આનંદ રહેશે. તો મહાદેવની કૃપા બધા ઉપર બની રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. શોભના જોશીનો વિડીયો જોતા રહેજો.